હાલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજે એક મારા નવા એક બ્લોગમાં। આજે હું આવ્યો છું વિસાવદરની અંદર મણિમા પાસે વિડીયો બનાવવા। તમે આજે જોજો મણિમા વિશે હું બોલું છું ને મણિમા કેવી પરિસ્થિતિમાં એની જિંદગી ગુજારે છે। મારા શોર્ટ વિડીયોમાં તમે જોતા જશો મણિમાના વિડીયો। આજે આપણે વિસાવદર આવ્યા છીએ મણિમાને સ્પેશિયલ મળવા, તો આજે હું તમને બતાવી। મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મણિમાના ઘરે। આ જે તમે જોવો છો એનો ડેલો છે। ડેલો ખોલીએ આપણે। જોઈ શકો છો મણિમાના ઘરે આવી ગયા છે આપણે આવી ગયા મણિમાના ઘરે। તમે જોઈ શકો છો રેડિયો। આ પોતે મણિમા। મણિમાનું ઘર। તો હાલો ગાઈસ, આજે આપણે મણિમાને પૂછશું કે પોતાનું રોજીરોટી અને પોતાનું ગુજરાન અને કેવી રીતના રહે છે ને કેવી રીતના ખાઈ પીવે છે। તો મણિમા, તમે બતાવો કે તમે કેવી રીતના રહ્યો છો અને તમારું ઘર કેવી રીતના ચલાવો છો? માંગી ભીખીને તમારું ઘર ચલાવો છો? આ ઘર તમારું છે કે કિરાદાર છે? ભાડાનું મકાન છે તમારું? કેટલું ભાડું ભરો છો તમે? ઠીક છે, ચાલો। મણિમા, તમારા છોકરા હતા? અત્યારે તમારી આગળ પાછળ કોઈ ખરો? કોઈ નથી? તમે ક્યાં રહ્યો છો? ગામનું નામ? ખંભાતના છે? ખંભાતના। આ તમારો છોકરો કેટલા વર્ષ પહેલા ગુજરી ગયો? 12મું વર્ષ ચાલે છે। તમારું ગુજરાન મતલબમાં કેવું ચલાવો છો? માંગી ભીખીને તમારું ગુજરાન ચલાવો છો? તમારું આગળ પાછળ કોઈ નથી? શોર્ટ કરી દે, વિડીયો કરી દે। આ જે છે એ મણિમાના દીકરા હતા જે 12 વર્ષ પહેલા ગુજરી ગયા હતા। તો મણિમા, બે વિશે તમારા છોકરા માટે એક વખત કહી ગયો તો? મણિમા, તમારા છોકરાને શું થયું હતું? હુમલો આવ્યો હતો। આવા ઘરમાં મણિમા તમે કેવી રીતે દો? પંખો નથી, કાંઈ નથી? બિલ વધારે આવે છે। આ મહિનાના આ મકાનનું ભાડું શું છે મહિનાનું? 1000। કેટલા વર્ષથી રહ્યો તમે? 12મું વર્ષ છે। ઠીક। આ મણિમાનો ચૂલો છે। આ એનું ઘર છે જે મહિને 1100 રૂપિયા ભાડું ભરીને રહે છે। એ માંગી ભીખીને એનું ગુજરાન ચલાવે છે। એનું આગળ પાછળ કોઈ છે નહીં, તો એ પોતે જાતે કમાવીને આ ઉંમરમાં હાથે ખાય છે। બોલો, જોઈ લ્યો। તો મણિમા, તમારી ઉંમર કેટલી છે? 80 વર્ષ તમારી ઉંમર છે। તો અત્યાર સુધી તમને કોઈ કાંઈ બીમારી વગેરે નથી? અચ્છા, 2 વાર હુમલો આવી ગયો તો એની કઈ દવા બવા ચાલુ? કેટલા વર્ષથી હુમલો આવ્યો હતો? 23 વાર જોવાનું નથી તો પણ તમે સહી સલામત છે ને? સારા છે ને? 7 વર્ષથી એવું હશે ને? ભાવનગર। મણિમા કહે છે મને 25-60નો હુમલો 2-3 વખત આવી ગયો। મણિમા, તમારી ઉંમર શું છે અત્યારે? 80 વર્ષ છે। 80 વર્ષ ઉંમર છે મણિમાની, તમે જોઈ શકો છો। આ મણિમાનું બધું ગુજરાન। આ જે તમને ફોટો તસવીર બતાવી છે એનો પુત્ર છે જે આજથી 12 વર્ષ પહેલા ગુજરી ગયા હતા। તો મણિમાનું આ તમે બહારથી ઘર જોઈ શકો છો કે કેવું તેમનું ઘર છે। તો મણિમા, તમે આ ઘરમાં તો આવું ઘર છે તો તમે તમારો જીવનો જોખમ રાખીને તમે આ ઘરમાં રહ્યો છો? ના હોય તો ઠીક, પૈસા ના હોય એટલે આમાં રહેવું પડે ને? હા, ઠીક છે। આ તમે મણિમાનું ઘર જોઈ શકો છો, કેવડું નાનું ઘર છે તો પણ એ માળી એકલા રહે છે। તમે બહારથી એનું ઘર જોઈ શકો છો, પૂરેપૂરું એમનું ઘર છે। આવું ઘર છે તેમનું નાનકડું ઘર। હા, આ જુઓ, આ એમનો છોકરો છે અને આ મણિમા છે। આ મણિમાનો સૌથી લાડલો પુત્ર હતો જે મૃત્યુ પામ્યો છે, જે 1 વર્ષ જેવું થઈ ગયું છે કૂતરાનું। ને આ એમના દીકરા છે જે પૂનમભાઈ એમનું નામ છે। એક જ રહો છો? બીજું કોઈ રહી છે અહીંયા? આડોશી પાડોશી તમે કોઈ એકલા તમે કેવી રીતે જઈને તમારું ગુજારો છો? માંગી ભીખીને તમારું ગુજરાન ચલાવો છો? આ મકાન તમે જોઈ શકો છો। આ મકાન જોખમની જીવની ભારે રહી છે। મકાનમાં તમે જોવો છો કે 1 લાકડું તો હાજર છે જ નહીં મારા વિચારથી।
તો વરસાદ આવે હમણાં ચોમાસું આવશે તો તમે આ મકાનમાં શું કરશો? આમાં તમે તોય તમારું જીવન ન કરશો. આ બતાવી દો ભાઈ. આ જોઈ શકો છો તે ત્યાં માળીનું ઘર છે, જેમાં એક લાકડું તૂટેલ છે તો પણ માળી પોતાના જીવનું જોખમ રાખીને રહે છે. અહીંયા તો જોઈ લો ટેકો આપ્યો છે. આ ટેકેથી તમે જુઓ આ બધું લાકડી ખસી હોય તો માળીની શું હાલત થાય. રેડિયો છે મારી પાસે, બીજો કોઈનો સહારો નથી. રેડિયો સાંભળીને એનું જીવન ગુજારે છે.